ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. નમસ્કાર મિત્રો. આજે આપણે એકાઉન્ટમાં વાઉચર વિશે માહિતી લઈશું કે વાઉચર એટલે શું. તો વાઉચરની કેટલીક લાક્ષણિકતાઓ છે. તો સૌથી પહેલા તો વાઉચર એટલે જે હિસાબી ચોપડે એની નોંધ થવાની હોય તો તેનું તે પેઢીનું, તે કંપનીનું, તે સંસ્થાનું નામ આવે છે. હવે વાઉચર જો આપણે તૈયાર કર્યું હોય તો વાઉચરની મૂળ નકલ આપણે સામેવાળા પક્ષને આપીએ છીએ અને નીચેની કાર્બન એટલે ઝેરોક્સ નકલ અથવા કાર્બન નકલ એ આપણી પાસે રહે છે. એટલે વાઉચર હંમેશા 2 કોપીમાં તૈયાર કરવામાં આવે છે, વચ્ચે કાર્બન મૂકીને. અને પહેલું જે ઓરિજિનલ જે છે તે સામા પક્ષને આપવામાં આવે છે અને જે ઝેરોક્સ વાળું જે એટલે કે કાર્બન વાળી જે કોપી હોય છે તે આપણા પાસે એટલે કે આપણા ઓફિસમાં રહે છે, આપણા રેકોર્ડમાં રહે છે. તો જો વાઉચરનું ઓરિજિનલ વાઉચર જો આપણી પાસે હોય તો એનો મતલબ એમ કે સામેવાળા પક્ષે આપણને તે આપેલું છે. દાખલા તરીકે આપણે જ્યારે માલ ખરીદ્યો હોય તો તેની ઉપર એની ઓરિજિનલ કોપી આપણને આપે છે, જેને આપણે બિલ કહીએ છીએ. હવે એના ઉપર કેશ મેમો અથવા ક્રેડિટ મેમો એમ લખવામાં આવ્યું હોય છે કે જેથી ખ્યાલ આવે કે આ માલ આપણે એ ખરીદ્યો છે અને પ્લસ કેશ મેમો હોય તો તે રોકડેથી ખરીદ્યો છે અને ક્રેડિટ મેમો હોય તો એનો મતલબ કે તે ઉધારે ખરીદ્યો છે. ઓરિજિનલ કોપી જેની પાસે હોય તે વ્યક્તિ માટે તે વ્યક્તિ તેની નોંધ ખરીદી તરીકે અથવા તેના મૂળ ચોપડે નોંધ કરે છે. વાઉચર ઉપર અમુક વસ્તુઓ બહુ મેન્ડેટરી હોય છે, જેમ કે કઈ તારીખે અગત્યની છે કે કોઈ પણ વ્યવહાર થયો તો તે કઈ તારીખે થયો. ડેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો એમાં હંમેશા તારીખ હોય છે, અનડેટેડ વાઉચર હોતું નથી. ત્યારબાદ એની રકમ હોય છે કે ખરીદી થઈ, વેચાણ થયું, ગાડા ભાડું ચૂકવ્યું, પગાર ચૂકવ્યો, ભાડું આપ્યું. તો જે કંઈ આપ્યું તો તે કેટલી રકમ આપી, કારણ કે નાણાકીય ટ્રાન્ઝેક્શન થયો હોય, ચાહે ઉધાર થયો હોય કે રોકડીથી થયો હોય, આપવાના બાકી હોય, ઉધારે ખરીદી પણ થઈ હોય પણ કેટલા રૂપિયાની ખરીદી થઈ તો એ ખાસ નોંધવામાં આવે છે. એટલે પહેલી તારીખ અગત્યની છે, બીજું તેની અંદર રકમ અગત્યની છે. ત્યારબાદ વ્યવહારનું સ્વરૂપ કેવું છે, એટલે કે ખરીદી છે કે વેચાણ છે. ત્યારબાદ કયા કયા પક્ષકારો વચ્ચે થયો છે તો એ બંને પક્ષકારોના નામ આવે છે એની અંદર. કે ધારો કે બિલ બન્યું હોય તો બિલમાં ખરીદનારનું નામ અંદર લખવામાં આવે છે, જ્યારે વેચનારનું નામ તો એ પ્રિન્ટેડ જ હોય છે. જે બિલબુક છપાવી હોય તો એ બિલબુકની અંદર એને પોતે પોતાની બિલબુક આખી છપાવેલી જ હોય છે. એ દર વખતે એને પોતાનું નામ લખવું પડતું નથી. જે પણ વેચાણકાર પક્ષ હોય તે માલ વેચનાર હોય તેને દર વખતે પોતાનું નામ લખવું પડતું નથી. તેને પોતે બિલબુક છપાવી જ દીધી હોય છે. એ બિલબુકમાં એનું નામ, એડ્રેસ, એનો મોબાઈલ નંબર, એનો લેન્ડલાઇન નંબર જો હોય તો એનો ઈમેલ એડ્રેસ, આવી બધી જે કંઈ અગત્યની બાબતો હોય તે બધું એમાં પ્રિન્ટ કરાવીને જ રાખ્યું હોય. પ્લસ તેને સિરિયલ નંબર આપેલો હોય છે બિલોમાં, 1 2 3 4 એમ કરીને સિરિયલ નંબરથી બિલો એને પ્રિન્ટ જ કરાવી દીધા હોય છે. એટલે ગઈ વખતે કયા નંબરનું બિલ ફાડ્યું હતું, ધારો કે 419 આપ્યું હતું, હવે 420 આવશે, એવું ચેક કરવું પડતું નથી. ઓટોમેટિક સ્ટેપ બાય સ્ટેપ જે નંબરિંગ આવતા હોય તે પ્રમાણે બિલબુક છપાવેલી હોય છે. તો વેચનાર પક્ષ તો પોતાનું બધું ડિટેલ્સ એમાં છાપેલી જ હોય છે. ફક્ત સામેવાળો પક્ષ જે ખરીદનાર જે છે તે ખરીદનાર પક્ષ અલગ અલગ હોય. આજે અમિતભાઈએ ખરીદ્યું, કાલે રમેશભાઈએ ખરીદ્યો માલ, અથવા આજે પહેલા અમિતભાઈ ખરીદી ગયા, પછી રમેશભાઈ ખરીદી ગયા, પછી મુલજીભાઈ આવ્યા, પછી વાલજીભાઈ આવ્યા. તો જે ખરીદનાર હોય તે અલગ અલગ વ્યક્તિના નામ એમાં લખવામાં આવે છે.
પછી વ્યવહારની શરતો શું છે તો એ પણ એની અંદર લખવામાં આવે છે કે આટલી ખરીદી કે આટલું વેચાણ અને એમાં કેટલો રોકડ વટાવ આપ્યો, કેટલો વેપારી વટાવ આપ્યો, તે રીતે. વ્યવહાર રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર એ પણ એમાં લખવામાં આવે છે કે કેશ મેમો છે કે ક્રેડિટ મેમો છે, રોકડેથી વ્યવહાર થયો છે કે ઉધાર વ્યવહાર થયો છે. હવે બેંક સાથેના જે વ્યવહાર હોય તો એના વાઉચર બેંક તરફથી છાપેલા તૈયાર મળે છે. જેમ કે બેંકની ચેકબુક તો એ પ્રિન્ટેડ બેંક તરફથી મળતી હોય છે. તેવી જ રીતે બેંકની પેઇંગ સ્લીપ હોય છે તો એ બેંકની પેઇંગ સ્લીપ પણ બેંક તરફથી તૈયાર પ્રિન્ટેડ મળતી હોય છે. એમાં પેઇંગ સ્લીપમાં આપણે જ્યારે ધારો કે પૈસા ભરવા હોય, ચેક જમા કરવો હોય ત્યારે ઉપયોગમાં લેવામાં આવે છે. રોકડા ભરીએ તો રોકડાની વિગત લખવામાં આવે છે, કઈ કઈ નોટો છે, કઈ ડિનોમિનેશન છે, ટોટલ કેટલું છે, અને ચેક ભરવામાં આવે તો કઈ બેંકનો ચેક છે, ચેકનો નંબર શું છે, કઈ શાખાનો છે વગેરે એમાં લખવામાં આવે છે. અને એ ભરવામાં આવે સામેની સાઈડ એની કાઉન્ટર ફોઇલ હોય છે. એ કાઉન્ટર ફોઇલ બેંક તરફથી સિક્કો મારીને પાછી મળતી હોય છે તો એ પોતાની પાસે રાખી અને એના આધારે ટ્રાન્ઝેક્શન લખવામાં આવે છે. તો આ રીતે આપણે એક વ્યવહારમાં વાઉચર એ બેઝ છે. જે નામું લખાય છે તો સૌથી પહેલો એનો બેઝ વાઉચર છે. પહેલા તો કાચી નોંધ થાય, ત્યારબાદ એક વાઉચર બનાવે. કાચી નોંધ એ ખાલી ટપકાવી રાખે, તાત્કાલિક ને તાત્કાલિક એને વાઉચર કદાચ બનાવવાનો ટાઈમ ન હોય, વેપારીને બહુ જ ગીર્દી હોય, બહુ જ રસ હોય, અથવા તે બહાર ગયો હોય તે વખતે વાઉચરની એ ના હોય તો ખાલી ટપકાવી રાખે છે. એટલે કાચી નોંધ, ટિપ્પણી કે વગેરે એને કહેવાય છે. ત્યારબાદ તે પોતાના ઓફિસમાં અથવા પોતાના મુનિમને, એકાઉન્ટન્ટને તે આપી અને એના પરથી વાઉચર બનાવડાવી દે છે. એટલે વાઉચર એ પહેલું ફર્સ્ટ પ્રાઇમા ફેસી એવિડન્સ છે ટ્રાન્ઝેક્શન થયાનો. ત્યારબાદ એના ઉપરથી અલગ અલગ ખાતા ખોલવામાં આવે છે, ખતવણી થાય છે. ત્યારબાદ એના પરથી કાચું સરવૈયું બને છે. ત્યારબાદ એના પરથી નફા નુકસાન ખાતા બને છે, વેપાર ખાતું બને છે, નફા નુકસાન ખાતું બને છે અને પાકું સરવૈયું બને છે. આમ સ્ટેપ બાય સ્ટેપ. પાકું સરવૈયું એક છેલ્લું સ્ટેજ છે, પણ સૌથી પહેલું સ્ટેજ જો હોય તો તે વાઉચર છે. તો હિસાબોમાં સૌથી પાયો જો જે કહેવાય તો તે વાઉચર છે. તો વાઉચર અંગે એક આપણે સામાન્ય જ્ઞાન, સામાન્ય સમજણ લીધી. વધારે ડિટેલ આપણે ફરી બીજા કોઈ એપિસોડમાં કરીશું. થેન્ક યુ. આઈ હોપ તમને બધાને ખ્યાલ આવ્યો છે. કોઈ પણ ક્વેરી હોય તો આપ એના વિશે મને કોમેન્ટમાં લખી શકો છો. થેન્ક યુ વેરી મચ. હેવ એ નાઇસ ટાઈમ અહેડ.